તો આ તરફ વરસાદી માહોલથી સુરત જિલ્લાના ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। માંડવીમાં આવેલા ગોળધા ડેમ છલોછલ થયો છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા ડેમમાં પાણીની આવક થઈ, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો સ્થાનિક ખાડીઓની અંદર પણ પાણીની સારી આવક છે। જોઈ શકાય છે આ ડેમના દ્રશ્યો છે। માંડવી તાલુકાની અંદર સવારથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અહીં જળાશયો છલકાઈ રહ્યા છે। ગોળધા ડેમના આ દ્રશ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, જે રીતે વરસાદ થઈ રહ્યો છે, જળાશયો અને ડેમની શું સ્થિતિ છે? બિલકુલ જે રીતે આજે વહેલી સવારથી સુરત ગ્રામ્યની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। કહી શકાય કે જિલ્લાના સમગ્ર તાલુકાની અંદર છે તે ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે। ઉમરપાડાની અંદર સૌથી વધુ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જેને લઈને નદી નાળાઓમાં કહી શકાય કે નવા પાણીની ભરપૂર આવક થઈ છે। માંડવી તાલુકાનો અતિ મહત્વનો એવો ગોળધા ડેમ, જેની પર આ વિસ્તારના લોકો ખેતી માટે નપતા હોય છે, તે ડેમમાં ભરપૂર પાણીની આવક થતા તે ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે। ખાસ કરીને આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે અને ડેમ ભરાઈ જતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સિંચાઈ માટે, પાણી માટે આધાર આ ડેમ પર રાખતા હોય છે।